ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા શુક્રવારે વિધિવત રીતે પૂર્ણ થઈ છે। ચોંકાવનારી વાત એ છે કે આ વર્ષે ગિરનારની પરિક્રમા કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાયો છે। અત્યાર સુધીમાં 7 લાખથી વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે। ગુજરાત તેમજ અન્ય રાજ્યો સહિત દેશ વિદેશમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા માટે આ પરિક્રમા કરવા માટે પહોંચ્યા હતા। લીલી પરિક્રમાનો શું છે મહિમા અને કેવો રહ્યો આ વખતનો માહોલ, જોઈએ આ રિપોર્ટમાં। પૂર્ણ થઈ ગરવા ગિરનારની લીલી પરિક્રમા। દેશ વિદેશમાંથી ભાવિકોએ બાંધ્યું પુણ્યનું ભાથું। ગરવા ગિરનારની ગોદમાં આદિ અનાદિકાળથી કારતક સુદ 11થી પૂનમના દિવસ સુધી લીલી પરિક્રમાનું આયોજન થતું આવે છે। સતયુગથી ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોની સાથે તેમના કેટલાક સખા દ્વારા પ્રથમ વખત ગિરનારની આ પરિક્રમા કરી હતી। ત્યારથી સનાતન ધર્મની આ પરંપરા આજે આધુનિક યુગમાં પણ અવિરત જોવા મળે છે। ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થતાં પરિક્રમા પ્રવેશ દ્વારા ઇટવા ગેટ બંધ આવ્યો છે। આ દરમિયાન શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ રવાના થઈ રહ્યા છે, ત્યારે અંદાજિત 7 લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી છે। આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી ગઈ હોવાનું જોવા મળ્યું હતું। દર વર્ષે લીલી પરિક્રમા કરું છું। અહીંયા સૌ લોકો બહુ મજા આનંદથી અમે રહીએ છીએ। 40 વર્ષથી અમે આવી છીએ, 35 વર્ષથી આવી છીએ। જમવાની, નાસ્તાની, પાણીની બધી ખૂબ સગવડ છે, પરંતુ એક મુશ્કેલી એ લાગી કે જે ઘોડિયું છે ત્યાં ચડવાના રસ્તા બહુ જ વિકટ છે। સરકાર લાખો કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, પણ મંદિરમાં જરા માણસો સાથે સગવડ નહીં તો મંદિરમાં કેવી રીતે જશે? તો એ રસ્તા વ્યવસ્થિત કરવાની જરૂર છે। ખૂબ જ વિકટ રસ્તા છે। આ વર્ષે તંત્ર દ્વારા પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને લઈ વન વિભાગ તેમજ વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના રૂટ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। દર વર્ષે 10 લાખથી વધુ લોકો પરિક્રમા કરતા હોય છે, ત્યારે આ વર્ષે પરિક્રમામાં આવતા ભાવિકોમાં ઘટાડો જોવા મળ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સિઝન શરૂ હોવાથી ભાવિકો પરિક્રમામાં આવી શક્યા નથી, જેને લઈ પરિક્રમામાં વેપાર ધંધો કરતા ધંધાર્થીઓને પણ મંદીનો માર સહન કરવો પડ્યો છે। લીલી પરિક્રમા શરૂ થઈ ત્યારથી આજ સુધીમાં પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। પરિક્રમા દરમિયાન અનાજ અને શાકભાજીમાંથી કુદરતના ખોળે ભોજન પ્રસાદ બનાવીને આરોગવાની વિશેષ પરંપરા છે, જે જૂની પેઢીના પરિક્રમાર્થીઓમાં અકબંધ જોવા મળે છે। પાછલા કેટલાક વર્ષોથી મરાઠી પરિવારો પણ પરિક્રમાના 5 દિવસ સુધી ભવનાથની તળેટીમાં જોવા મળે છે। નર્મદા જિલ્લામાંથી આવું છું અને જ્યાંથી પરિક્રમા ચાલુ થઈ ત્યાંથી પોલીસની સુરક્ષા ચાલુ થઈ। બોરદેવીથી તમામ ભવનાથ સુધી સારામાં સારી આખા જંગલની અંદર 35 કિલોમીટર સુધી સુરક્ષા સારામાં સારી પોલીસે આપી છે। લીલી પરિક્રમામાં પરિક્રમાર્થીઓની સંખ્યાના વધારાને ઉતારા મંડળ અને અન્ય ક્ષેત્રને આભારી માનવામાં આવે છે। હાલમાં પરિક્રમાના દિવસો દરમિયાન 250 કરતાં વધારે અન્ય ક્ષેત્રો પરિક્રમા રૂટ અને ભવનાથ તળેટીમાં 24 કલાક ધમધમે છે। પ્રત્યેક વ્યક્તિને ગરમાગરમ ભોજન પ્રસાદ અને ચા, કોફી અને નાસ્તો કોઈ પણ સમયે મળી રહે તે માટે ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે છે। સરકાર દ્વારા પરિક્રમાર્થીઓને તબીબી સવલતો મળી રહે તે માટે મેડિકલ કેમ્પ અને લોકોની સુરક્ષા માટે સમગ્ર પરિક્રમા માર્ગ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાના 4 પડાવને સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ એમ 4 યુગના પ્રતિનિધિત્વ સાથે જોડીને જોવામાં આવે છે। પરિક્રમા દરમિયાન ભક્તો 4 પડાવ નાખીને 4 યુગનો અહેસાસ કરે છે, જેમાં ઈટવા, જીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવીની સાથે અંતિમ પડાવ તરીકે ભવનાથને માનવામાં આવે છે। દેવ દિવાળીના દિવસે કોઈ પણ પદયાત્રી પરિક્રમા પૂર્ણ કરે તો તેમને 33 કોટી દેવી દેવતાઓનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તેવી માન્યતા છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।